નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપણી સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત। જોઈએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો। તો ડીજીસીએ હવાઈ પ્રવાસ કરનાર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા નવેમ્બરમાં 17.03% વધીને 1.5 કરોડ થઈ ગઈ છે। જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા 89.95 લાખ હતી। તમામ એરલાઇન્સમાં ઇન્ડિગોએ નવેમ્બરમાં 57.06 લાખ મુસાફરોને લઈને ઉડાન ભરી તથા 54.3% હિસ્સેદારી સાથે ડોમેસ્ટિક એરલાઇન બજારમાં પોતાનો દબદબો બનાવ્યો છે। 10.78 લાખ મુસાફરોની સાથે સ્પાઇસ જેટની 10.3% હિસ્સેદારી રહી છે। ડીજીસીએ આપેલી જાણકારી મુજબ નવેમ્બર 2021માં 554 મુસાફરોની ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી સૌથી વધુ અલાયન્સ એર સામે ફરિયાદો છે। દર 10,000માંથી 13.4 મુસાફરોએ ફરિયાદ નોંધાવી છે, જેની સામે સ્પાઇસ જેટમાં આ પ્રમાણ માત્ર 0.5નું છે। એર એશિયા, ઇન્ડિગો અને વિસ્તારમાં આ પ્રમાણ ખૂબ જ ઓછું છે, 0.1%નું છે। ગો એરના મુસાફરોએ એક પણ ફરિયાદ નોંધાવી નથી। નવેમ્બરમાં ફ્લાઇટ કેન્સલ થવાનો દર માત્ર 0.74%નો રહ્યો છે। તેમાં સૌથી વધુ ફ્લાઇટ કેન્સલ એર ટેક્સીની થઈ છે। એરલાઇન્સ એર 1.9, સ્પાઇસ જેટ 0.61, ઇન્ડિગો 0.58%, વિસ્તાર 0.37% અને એર એશિયાની 0.23% ફ્લાઇટ કેન્સલ થઈ હતી। ફ્લાઇટ કેન્સલ થવામાં સૌથી મોટું કારણ હવામાન ખરાબ 48.5% છે। ટેકનિકલ ખામીના કારણે 22.5% ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। અમદાવાદમાં બીયુ પરમિશન વગરના ચાલતા એકમો સામે એએમસીએ લાલ આંખ કરી છે। શહેરમાં વેદિકા રેસિડેન્સી, પંચધારા કોમ્પ્લેક્સ સહિત 9 સ્થળો પર કોર્પોરેશન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રહેણાંક સહિત કોમર્શિયલ એકમો સીલ કરવામાં આવ્યા હતા। જે વિસ્તારમાં બીયુ પરમિશન વગર જ બિલ્ડિંગ ઉપયોગ કરાતો તેની સામે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી છે। આમાં એએમસી દ્વારા 232 યુનિટ સીલ કરવામાં આવ્યા છે। સુરતમાં પણ ગઈકાલે બીયુ પરમિશન વગર ચાલતી 145 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી, જ્યારે મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો પણ સીલ કરાઈ હતી। મોટા વરાછામાં 170 અને અડાજણમાં 96 દુકાનો સીલ કરાઈ હતી। ત્યારે આજે પણ ડિંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડિંગના 4 માળ સીલ કરવામાં આવ્યા છે। અશ્વિની કુમાર રોડ ખાતે રેડ ટેર્નિંગ બિલ્ડિંગ સહિત 2 બિલ્ડિંગમાં 60 દુકાનો અને હીરાનું કારખાનું પણ સીલ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે હાઈકોર્ટના આદેશ બાદ મનપા દોડતું થયું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતા હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશનને ધ્યાનમાં રાખી 29 નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઈ હતી। 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી હાથ ધરનાર છે, ત્યારે મહાનગરપાલિકાએ બીયુ પરમિશન મુદ્દે કવાયત હાથ ધરી છે। નોંધાવ્યો હતો કેટલાક તો મનપાની કાર્યવાહી બાદ દુકાનોના સીલ પણ તોડી નાખ્યા હતા। એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વય 18થી વધારીને 21 વર્ષ કરવાના નિર્ણય માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી। ઓવૈસીએ કહ્યું છે કે પીએમ મોદી એક મોહલ્લા કાકા જેવા છે, નક્કી કરે છે કે આપણે શું ખાઈએ છીએ, કોની સાથે લગ્ન કરીએ છીએ, કયા ભગવાનની પૂજા કરીએ છીએ। કેન્દ્ર કેબિનેટ બુધવારે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। હાલમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ છે। સંસદમાં બિલ પાસ થવાનું હજી બાકી છે। ઉત્તર પ્રદેશના મઉ ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે શનિવારે સવારના સમયે દરોડા પાડ્યા છે। સવારના 7 કલાકથી તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે। જાણવા મળ્યા મુજબ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ વારાણસીથી મઉ પહોંચી હતી। આ દરમિયાન સપાના કાર્યકરોએ બરાબરનો હંગામો કર્યો હતો। હંગામાના કારણે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। દરોડાની કાર્યવાહી દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને તેમના ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે। સવારે આશરે 7 કલાકે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ શહેર કોતાવાલીના શહાદતપુરા ખાતે રાજીવ રાયના ઘરે પહોંચી હતી। સપાના કાર્યકરોને આ અંગે અણસાર આવતા જ તેઓ રાજીવ રાયના ઘરની બહાર એકઠા થવા લાગ્યા હતા અને બરાબરનો હોબાળો કર્યો હતો। ત્યારબાદ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી। યુપીની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપના ઇશારે આ દરોડા પાડ્યા હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે। આ માહિતી વડાપ્રધાનના કાર્યાલય દ્વારા આપવામાં આવી છે। પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ કર્યો છે. એક નિવેદનમાં પણ કહેવામાં આવ્યું છે કે આ વે ખૂબ જ ઝડપી છે અને આ પ્રકારના વેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો છે. આ વે 36,200 કરોડના રૂપિયાથી આ ખર્ચેથી આ વે બનાવવામાં આવ્યો છે, જેને હવે લોકોને લાભ મળશે, આ જનતાને તેનો લાભ મળશે. આ એક્સપ્રેસ વે મેરઠ, હાપુડ, બુલંદશહર અને અમરોહામાંથી પસાર થશે. આ જે વે છે તેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને કહી શકાય કે આ લાંબો એક્સપ્રેસ વે લોકો માટે ખૂબ જ ફાયદાકારક બનશે. $594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વેનું જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવશે તેને હવે જનતાને લાભ મળશે અને આ વેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. અત્યારે હાલ સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર તો દુનિયાના કેટલાય દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની વધતી ગતિ વચ્ચે વેક્સિન નિર્માણ કરતી કંપનીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે કોરોના મહામારી વર્ષ 2024 સુધી રહી શકે છે. આ બાબતે ઓમિક્રોન વાયરસ સામે આવ્યા પછી ફાઇઝરે આગાહી કરી હતી કે તેમાં વાયરસના મૂળ સંક્રમણની તુલનામાં 50થી વધુ વધારે મ્યુટેશન છે. આ કારણે સંક્રમણની સામે રસીના 2 ડોઝની અસરકારકતામાં ઘટાડો થયો છે અને વિશ્વભરમાં વાયરસ ઝડપથી ફેલાવાનો ભય પણ ઉભો થયો છે. ફાઇઝરના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી મિકેલ ડોલિસ્ટને જણાવ્યું છે કે ધરણા છે કે કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી ચાલુ રહેશે. આ સમય દરમિયાન બીજા દેશોમાં પણ સંક્રમણ ફેલાશે. ડોલિસ્ટને જણાવ્યું છે કે વર્ષ 2024 સુધીમાં મહામારી દુનિયાભરમાં સ્થાયી થઈ જશે. તેમણે જણાવ્યું છે કે તેની ગતિ વેક્સિનની અસર અને સારવાર પર નિર્ભર કરશે. ઓછું વેક્સિનેશન ધરાવતા વિસ્તારોમાં વેક્સિન લગાવવાની ગતિ વધારવી પડશે. ઓમિક્રોન વેરિયન્ટના આગમન પહેલા ટોચના અમેરિકન રોગ નિષ્ણાંત એન્થોની ફૌસીએ આગાહી કરી હતી કે અમેરિકામાં 2022માં આ મહામારી સમાપ્ત થઈ જશે, પરંતુ નવા વેરિયન્ટની ગતિ જે રીતે વધી રહી છે તેને પરથી એવું લાગી રહ્યું છે કે આ ભવિષ્યવાણી ક્યાંક ખોટીને સાબિત થઈ છે. વડોદરામાં જૂની ઇમારતોના ભાગ ધરાશયી થઈ રહ્યા છે, જેમાં 7 લોકો ફસી ગયા છે. જોકે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડિંગ ધડામ કરતા ધરાશયી થઈ હતી, જેમાં હીરાવલી એપાર્ટમેન્ટમાં રહેલા 2 પરિવારના 7 સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. મોડી રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ 7 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ પર બનેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્લેબ બિલ્ડિંગના દરવાજા તરફથી ધરાશાયી થતા કાટમાળ રોડ તરફ પડ્યો હતો તો મોટી જાનહાનિ સર્જતા અટકી હતી, પરંતુ અંદરના ભાગે પડતા 2 પરિવારના લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની જૂની ઇમારતો તોડવામાં આવી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો છે. તાત્કાલિક ફાયરનો સંપર્ક કરી ફાયર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. જોકે દબાયેલા સૌ કોઈની સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. અમેરિકામાં વાવાઝોડું ત્રાટકતા 5 રાજ્યો પ્રભાવિત થયા છે. નેબ્રાસ્કા, ટેક્સાસ, મિનેસોટા અને લેવામાં 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તીવ્ર હવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લગભગ 5 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અમેરિકાના નેશનલ વેધર સર્વિસ સેન્ટરના કહેવા પ્રમાણે મિનેસોટા, ટેક્સાસ, નેબ્રાસ્કા, લેવા જેવા 4 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો. આ રાજ્યોમાં ધૂળની ડમરી ઉડતા માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 5 લોકોના મોત થયા છે. ઠેર ઠેર વૃક્ષો પડી જતા 5 રાજ્યોના 209 જેટલા
હાઈવે બંધ કરવાની નોબત આવી છે. અમેરિકાના હવામાન વિભાગે લોકોને બહાર ન નીકળવાની પણ તાકીદ કરી છે. લગભગ 3.5 કરોડ કરતા વધુ લોકો આ વાવાઝોડામાંથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં જનજીવન પર અસર પણ થઈ છે અને ઠપ પણ થઈ ગયું છે. ન્યૂ મેક્સિકો, મિશિગન, લ્યુઇસિયાના, મિસિસિપીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિશિગનમાં જ 2.5 લાખ પાવર કટની ફરિયાદ નોંધાઈ હતી. વૃક્ષો પડી ગયા હોવાની ફરિયાદો પણ વ્યાપકપણે ઉઠી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સપ્તાહના અંત સુધી આ તોફાનની અસર રહેશે. લોવામાં તો વાવાઝોડાની સાથે વરસાદ પણ પડ્યો હતો. ઠંડા પવનો ફૂંકાયા હતા. લેવામાં હવાની તીવ્રતા 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની શક્યતાઓ છે. ઘણા રસ્તાઓ પર વાહનો પલટી ગયા હતા તો કેટલાક રસ્તાઓ પર વૃક્ષ પડી જવાથી બંધ પણ થઈ ગયા હતા. એ તમામ રસ્તાઓ પર બચાવ ટુકડીઓએ રાહત કામગીરી શરૂ કરી હોવાનું પણ રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું છે. અમેરિકાની એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટ્વીટમાં જે રાજ્યોમાં સર્વિસ આપતી એરલાઇન્સને ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારબાદ ઘણી એરલાઇન્સને ફ્લાઇટ કેન્સલ કરી હતી. નોબ્રાસ્કા, લોવા, મિનેસોટા શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું હવે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 આરોપીઓ સામે પ્રાંતિજમાં ગુનો નોંધાયો છે. આ કાંડમાં જેટલા સંડોવાયેલા હશે તે તમામ સામે ગુસ્સી ટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. સરકાર વતી સંઘવીએ જણાવ્યું હતું કે આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલી કે પરીક્ષા લેનારી કોઈ વ્યક્તિ સંકળાયેલી હશે તો તેની સામે પણ તપાસ કરવામાં આવશે. સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક જ સમયમાં બેઠક બોલાવી વિચાર હાથ કરશે. એમ પણ તેમણે જણાવ્યું હતું આ પેપર લીક કાંડમાં પ્રશ્નપત્ર પ્રેસમાંથી બહાર આવી આપનારી વ્યક્તિ સરકારી છે કે તે હજુ પોલીસની પહોંચથી બહાર છે. આ કેસમાં પોલીસે 6 વ્યક્તિની ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં 11 લોકો સામે મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ બાબતે સંઘવીએ જણાવ્યું હતું કે આખા દેશમાં ક્યારેય પેપર લીક કરવાના ષડયંત્રમાં સંકળાયેલા લોકો સામે ક્યારેય ન લેવાયેલા પગલાં આગામી દિવસોમાં કેસમાં લેવા જઈ રહ્યા છે. અમારો પ્રયાસ છે કે આપણી પાસેના સૌથી મજબૂત કાયદાઓ ગુસ્સી ટોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એની ચર્ચા ચાલુ છે. ટૂંક જ સમયમાં કેસમાં કલમો ઉમેરાશે. ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે એવો દાખલો બેસાડવામાં કામ કરી રહ્યા છે. હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે કે કોઈ આવું બીજો બનાવ ન બને એ માટે અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ તે કેટલા અંશે સફળ નીવડે છે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે રાજ્યમાં આવી તો 7 થી 8 પરીક્ષાઓ ગઈ જેમાં પેપર લીકની ઘટનાઓ સામે આવી છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે તેનો અમલ થશે કે નહીં એક મોટો સવાલ થઈ રહ્યો છે. વારંવાર આ પ્રકારના કાવા દાવાઓ કરવામાં આવે છે. વારંવાર જ્યારે ઘટના બને છે ત્યારે કહેવામાં આવે છે કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ક્યારે થશે એક મોટો સવાલ થતો હોય છે. માછલીઓ પકડાય છે, મગરમચ્છ રહી જતા હોય છે ત્યારે આ મગરમચ્છને ક્યારે પકડવામાં આવશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અનેક ચેડાઓ થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના નિવેદનબાજી કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે એક લાંછન સ્વરૂપ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે હવે કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટના ભારતમાં કુલ 100 ને પાર પહોંચી ગયા છે. શુક્રવારે સાંજે પૂરા થતા 24 કલાક સુધીમાં ઓમિક્રોનના કેસનો કુલ આંકડો 113 પર પહોંચ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોની સંખ્યા 113 થઈ ગઈ છે અને આ કેસ દેશના 11 રાજ્યોમાં નોંધાયા છે જેમાંથી 7 કેસો ગુજરાતમાં નોંધાયા છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 40, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 8 અને તેલંગાણામાં 8, ગુજરાતમાં 7, કેરળમાં 5, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ચંદીગઢમાં પણ 1, યુપીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓમિક્રોન વાયરસના ઉદ્ભવને એટલો ટૂંકો સમય હોવા છતાં અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ પણ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે આ વેરિયન્ટ ભલે એટલો ઘાતક નથી પરંતુ તેને ફેલાવવાની ક્ષમતા અગાઉના તમામ વેરિયન્ટ કરતાં 6 ગણી વધુ છે. અધૂરામાં પૂરું દેશમાં અનેક સ્થળે એવા કેસો નોંધાઈ રહ્યા છે કે જમીન કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. આમ આટલી ઝડપે ફેલાયેલા વાયરસને પગલે કેન્દ્રના આરોગ્ય વિભાગે પણ રાજ્યોને ચેતવણી આપી છે. અત્યારે હાલ સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત.
જ્યારે પ્રજા થાય પરેશાન ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ કોરોનાની, તો કોરોનાનો નવો વેરિયન્ટ જે છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઇમરજન્સી ઉપયોગ માટે કોરોનાની નવી રસી કોવેક્સિનને મંજૂરી આપી છે. કારણ કે જે રીતે કોરોનાનો નવો વેરિયન્ટની દહેશત જોવા મળી રહી છે, કોરોનાનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને કહી શકાય કે WHO દ્વારા અનેકવાર ચેતવણીઓ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે હવે કોરોનાની જે વેરિયન્ટ છે, કોરોનાની જે મહામારી છે, તેના માટે એક જ રામબાણ ઉપાય છે, તે છે વેક્સિન. અને વેક્સિન માટે કહી શકાય કે જે વેક્સિનોને મંજૂરી આપવામાં આવી છે તેમાં વધુ એક વેક્સિનનો ઉમેરો કરવામાં આવ્યો છે. WHO દ્વારા કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કોવેક્સિનની જે વાત કરવામાં આવે તો કે ઉત્તમ સલામતી અને અસરકારકતા દર્શાવતી કોરોના રસીને કોવેક્સિનને WHO દ્વારા અત્યારે મંજૂરી આપવામાં આવી છે. કારણ કે કોરોનાની મહામારી કહી શકાય, કોરોનાનો નવો વેરિયન્ટ જે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, તેને લઈને કહી શકાય કે WHO દ્વારા કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. કોવેક્સિનને અત્યારે હાલમાં મંજૂરી આપવામાં આવી છે અને તેનો ઇમરજન્સી ઉપયોગ માટે તેનો ઉપયોગ કરી શકાય. કારણ કે જે રીતે કોરોનાનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે, કોરોનાનો નવો વેરિયન્ટ જે રીતે હાહાકાર મચાવી રહ્યો છે, અનેક દેશોમાં તે ફેલાઈ ચૂક્યો છે, ત્યારે ક્યાંક વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ આ ચેપ ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે રસીને વધુ ને વધુ લોકોને રસી મળે એ માટે કહી શકાય અને ઇમરજન્સી ઉપયોગ માટે WHO દ્વારા કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બિલ્ડિંગના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે. છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધરાશયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ આપેલા અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા નિવેદનને હાઈકોર્ટે શરમજનક ગણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓ કહી શકાય કે અધિકારીઓને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે. એક અંગ્રેજી અખબારમાં છોટાઉદેપુર જિલ્લાની એક સ્કૂલ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેને લઈ જસ્ટિસ પારાડીવાલ અને નિરલ માતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતા સુઓ મોટો દાખલ કરી છે. આ બાબતે હાઈકોર્ટે બાળકોના ભણતરની સમસ્યાનો મુદ્દો ગંભીર હોવાનું અવલોકન કર્યું છે કે શિયાળાની ઠંડીમાં સ્કૂલની તૂટેલી ઇમારતને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને છે અને એ ચલાવી લેવાય નહીં. કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતા કપડાં પણ નથી. હાઈકોર્ટે નોંધ્યું છે કે 2020માં વરસાદને કારણે સ્કૂલનું બાંધકામ તૂટી ગયું હતું. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેની સામે કોર્ટે ગંભીર નોંધ લેતા રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. શિક્ષણ મંત્રી વાઘાણીના નિવેદન અને વર્તનને જસ્ટિસ પરિડેવાલાએ શરમજનક અને આઘાતજનક તેમજ વિચલિત કરનારું ગણાવીને શિક્ષણ મંત્રી સામે આકરી ટકોર કરી છે. આ બાબતે હાલની સ્કૂલનું નવું બિલ્ડિંગ 6 મહિનામાં બનાવવા સરકારને વચગાળાનો હુકમ કર્યો છે. સાથે જ શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓને કોર્ટમાં રૂબરૂ હાજર રહી આગામી મુદતે આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. સાથે જ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એડિશનલ સેક્રેટરીને પણ આગામી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે બહેન પ્રિયંકા સાથે કોંગ્રેસના ગઢ અમેઠીની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. યુપી ચૂંટણીને લઈ અમેઠીની આ તેમની પ્રથમ મુલાકાત છે. અહીં તેઓ જગદીશપુર વિધાનસભામાં બહેન પ્રિયંકા સાથે 5 કિમીની ભાજપ ભગાવો મોંઘવારી હટાવો સંકલ્પ પદયાત્રા પણ યોજવાના છે. આ પછી હરિમાળા ગામમાં જાહેર સભાને સંબોધશે. જગદીશપુર અમેઠીની એ જ વિધાનસભા છે જ્યાં કોંગ્રેસ 32 વર્ષમાં માત્ર 3 વખત હાર્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં હાર્યાના 28 મહિના બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠીની મુલાકાત છે. આ પહેલા જુલાઈ 2019માં ચૂંટણી હાર્યા બાદ તેઓ અમેઠીના લોકોનો આભાર માનવા પહોંચ્યા હતા. શું કે અમેઠીમાં રાહુલના આગમનને લઈને જનતામાં તે ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. હનુમાન પ્રસાદ ચૌહાણે કહ્યું છે કે રાહુલ અને પ્રિયંકા ચૂંટણીનો માહોલ જોવા આવી રહ્યા છે.
જો તેઓને જૂનો સંબંધ હોત તો તેઓ વચ્ચે આવીને જતા રહેતા. જનતાની કાળજી લેવી. જો કે સ્મૃતિ ઈરાનીથી પણ ખુશ નથી. કહેવાય છે કે મોંઘવારી વધી છે, જે થપ્પડ મળી રહી છે તે રાજકીય થપ્પડ છે. બાય ધ વે, હનુમાન પ્રસાદ કહે છે કે હવે કોંગ્રેસ અમેઠીથી જીતશે. બોર્ડર સુરક્ષા દળ એટલે કે BSF શુક્રવારે રાત્રે પંજાબના ફિરોજપુર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાની પાસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. BSF મુજબ આ ડ્રોન મેડ ઇન ચાઇના એટલે કે ચીનનું બનાવેલું હતું. તે પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારોમાં ઘૂસ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું છે કે BSFના વરિષ્ઠ અધિકારીઓ સૂચના મળતા જ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. BSFે જણાવ્યું છે કે અમરકોટમાં સીમા ચોકી પર પેટ્રોલિંગ કરી રહેલી ટીમે રાત્રે લગભગ 11:10 કંઈક ગુંજવાનો અવાજ સાંભળ્યો. આ બાદ એક હેલિકોપ્ટર ડ્રોન ઊંચાઈએ જોવા મળ્યું હતું. આ ડ્રોન આંતરરાષ્ટ્રીય સીમાથી લગભગ 300 મીટરના અંતર પર અને સીમા સુરક્ષા વધારતા 150 મીટરના અંતર પર હતું. આ બાદ BSFના કબજામાં લેવામાં આવ્યું. પોસ્ટના સતર્ક જવાનોએ અમરકોટમાં એક ડ્રોનને શોધી તોડી પાડ્યું છે. એક તરફ વહીવટી તંત્ર સ્કૂલોને બીજી વાત શરૂ કરવા લાગ્યું છે અને બીજી તરફ બાળકો સુધી પહોંચી રહેલા સંક્રમણ ચિંતાનો વિષય બન્યો છે. નવી મુંબઈની સ્કૂલમાં માસ ટેસ્ટિંગ દરમિયાન 16 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8માંથી 11માં સુધીનો અભ્યાસ કરે છે. 18 ડિસેમ્બર સ્કૂલોમાં થયેલા માસ ટેસ્ટિંગ દરમિયાન 600 વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના સંક્રમિત થયા બાદ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. નવી મુંબઈ નગર નિગમના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના પિતા કેટલાક દિવસ પહેલા કતારથી ભારત પાછા ફર્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખતા વિદેશથી પાછા ફરેલા શખ્સ સહિત તેમના સમગ્ર પરિવારનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં આ વ્યક્તિના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા, પરંતુ પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાદ પોઝિટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. એમાં 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે. મહારાષ્ટ્રના થાણે અને નવી મુંબઈમાં 15 ડિસેમ્બરથી સ્કૂલ બીજી વાર ખોલવામાં આવી હતી. સ્કૂલ ખોલતા જ બાળકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જેનાથી વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. સ્કૂલ ખોલ્યા પહેલા ક્લાસરૂમના સેનિટાઇઝેશન સહિત તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લેવાઈ હતી. વહીવટી તંત્ર હવે સ્કૂલોમાં સામૂહિક કોરોના ટેસ્ટિંગ કેમ્પ પણ આયોજિત કરશે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.